આમાં તો આમાં ભણો દાદા અને એનું નામ સાહિલ છે. જય શ્રી રામ મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને. આજે હું ભણો બે ખેતરમાં આવ્યા હતા તો અમે એવું લાગ્યું કે વિડીયો બનાવીશું. ઘણા દાડાથી આ ખેતરનો વિડીયો બનાવ્યો નથી એટલે આ તો ભણો છત્રી લઈને આવ્યા છે. વરસાદ થોડો ચાલુ છે મિત્રો. અમારા ખેતરનો નજારો બતાવું તમે, કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો વિડીયો. અરે ભણામાં એડા બતાવશે હવે. આ જો અમારી એડાના પંતમ પાણી ભરાઈ ગયું. આ તો પાણી ભરાઈ જાય, રાચે વરસાદ ખૂબ બધો આવે. અને આ માલ્યો છે અમારા આઈએ જી છે અને ભારત ચોથી આવ્યો છે, અળાવા ના હતા. આ ખેતરનો નજારો અને જે મકાઈ વાવી હતી ખેતર હવે ઓરવા છે. ઓરવા તો એ ખેતર બતાવું તમને. એ અમારે આ બ્લોગ બનાવવામાં ભણાનો બહુ સપોર્ટ હોય છે મિત્રો. ભણો બહુ સપોર્ટ કરે વિડીયો બનાવવામાં. વિડીયો બનાવવા ફૂલ સપોર્ટ છે ભણાનો મિત્રો. આ સિવાય વકટી તમારા ભાષા કોણ શું કીધી એ જણાવજો, કોમેન્ટ કરજો. અને પેલું થાય બગલું. ખેતર ઓરવાનું છે એટલે મેં આળો પડ્યા હતા કે ખેતરમાં આળો બહાર કાઢશું એટલે ખેતર ઓરવાનું છે. એટલે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો. છત્રી લઈને આવ્યા છત્રી લઈને આવ્યા છોટા પડી છે કે પરડી ના ઓવે. રાતે વરસાદ આવ્યા હતા, ઠેલા બહાર પડ્યા હતા એટલે પછી બીજા રાતના 3 વાગે. પણ ઘણું ભારે લઈને આવે છે. પણ ખૂબ બધું લઈને આવે છે, ઉપર તો નહીં એટલું. પણ સાચી રહ્યો મિત્રો, તો હાસાડી ગયો. હાચી રે ચેટલું લઈને ફરતા હતા. ચેટલો થાક લાગ્યો એમ? ચેટલું ભારે પાડી ગયું. ખૂબ ભારે પાડી તો. કોઈ કેવું નહીં. હા, થાક લાગ્યો એટલે હારો રોય દેખશું. મિત્રો આખા ખેતરનો વ્યૂ બતાવું તમને. કોણ કોણ મેં
મિત્રો ભણો કોક રમે તો તમને બતાવું. વિડીયો જોવાનું ચાલુ રાખજો. છત્રી ફેરી પણ કોમેન્ટમાં સારું હે કે ખોટું હે એ જણાવજો. ખેતરનું કામ કરી રહ્યા હતા એટલે હવે ત્યાં શું કરી વિડીયો જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખજો. મિત્રો અમે ગયા હતા ઘરે ને હવે ભણો અને ભણીને શું કામ કરી બતાવું તમને. વિડીયોમાં બન્યા રહેજો. આ લગા મિત્રો તો તાપે પહોંચ એમ હા એ નાખતી એ અમારું હજુ આ પાણીમાં કામ કરેલો વાળ છે બધું. અને હું રેન પાણીથી ગોળો કરું મિત્રો. તમને ખબર પડે નહીં પડતી કોમેન્ટમાં જણાવજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. આ તો કોક હજેરા કરે છે. મંજેરા કરો. આ જો મિત્રો શું છે આ તો અમારે ડાયરી લાવીએ. જો કૃષ્ણ ભગવાન જો કેટલી જાડી હે. હવે જો બહુ સમા તો બે બુનોરી હવે આ તો કૃષ્ણ ભગવાનની ડાયરી અને આ તો 27 તારીખ અને 60 સીઝન દ્વારકાથી ઓટની લાવી બતાવે પાણી એમ રાતે રાતે લસી ઓટણી ક્યારે લાવી હતી મારી બુનને મોટી હવે જો હા શું કરે જો ફાઇનલ જાદુ ફાઇનલ અરે ગોળો થાય શો પણ મિત્રો તમને દેખાય ના ઈ શો પણ તમને દેખાય ના આ દબા ના ગોમના નેહાલ ના આવા લુગડાઈ જો આ પેન આવશે પેન્ટ છે અને શર્ટ બતાવી આવું અવડું છે હવે મારો તમારા ગામનો ગણેશ ચી હોય કોમેન્ટમાં જણાવજો. અને આ લખેલું હે આ લખેલું છે માખણ ચોર નંદ કિશોર એવું લખેલું હે અંગ્રેજી. આ ચોટલા ટી શર્ટ આ દ્વારકાથી લાવી દ્વારકા એમ પાણી ખાવા મળ્યા હતા પોણો તો કોઈ પૂછવા રહેતા નહીં કોઈની કાતું કે ના કાતું હે ભૂખડ થાય. આ તો પાણી શાક બતાવજો કેવું મસ્ત હે જો મોહલે પાણી અડધો વાટકો કરેલો લાગે છે અડધો વાટકો. અને પાણી જેવું ભાવ હોય શું ભાવ હોય કોઈટા જબર જબર નો પાણા બધો કોઈટા તાને જેવું જેવું ભાવે જબર એમ અને ખાવાનું સ્વાદિષ્ટ બને. હા ખાવાનું જેવું બનાવ્યું હોય. હા મોટું ભૂલ પડી ગયું તો બોલાતું નહીં પાણીને ના કાઢો ને પાણી તો બધા ભરાવામાં આવશે. મસ્ત બન્યું તમે વિચાર કરો હોટલમાં એમ વિચાર કરી દો એક નંબર તમે આવું બનાવે તો કોમેન્ટમાં જણાવજો. હવે ને ભણવા દાવડી છે દાવાથી ખાય છે. મિત્રો અમે હવે ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું તો તમને બતાવો હવે બધા ખેલાડીઓ આવી જશે. મિત્રો અમે હવે ક્ષેત્ર ઓરાવા તમને બતાવશું વિડીયોમાં બનાવજો મિત્રો.
પણ ચાર વાતો શીખે છે મિત્રો, પણ નાંગા નાંગા ચાર વાતો શીખે મિત્રો. મેં કીધું ને ચાર આવવાની રાશિ ચાર આવે મિત્રો. તમારા બાળકોને ભણાવતો આ ચાર વાતો ના શીખવાડતા. ઘરની જમીન ખૂબ હોય તો ચાલે, જમીન આવે ને તો ભણાવતો વગે, પણ ભણવું જરૂરી છે. જમીન ગમે ઠીક હોય તો. અને મિત્રો વિડીયો છે પૂરેપૂરો જોતો પાછા જો ચાર બાળકોનો મમ્મા વિડીયો મળ્યો. મિત્રો ચારા વાળતા વાળતા હોત પડી ગઈ એટલે હવે વિડીયો સમાપ્ત કરીએ છીએ. કમેન્ટમાં જય શ્રી રામ લખજો. હવે મળશું નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય માતાજી મિત્રો.